વેસ્ટર્ન આઉટફિટ હોય કે કોઈ પણ કોર્પોરેટ અટાયર હોય, પણ કોઈના પર પ્રભાવ પાડવો હોય તો સાડી જેવું બીજું કંઈ નહીં. સાડી પહેરી લો અને પછી જુઓ, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. એટલે જ સાડી અને સાડીનો ઉદ્યોગ, આ બંને જો એક શબ્દમાં વર્ણવવા હોય તો એને કહી શકાય સદાબહાર. તો આ જ વેપાર અને એમાં કઈ કઈ વસ્તુઓ છે, કયા કયા ફેક્ટ છે, એના વિશે આજે વાત કરીએ લેટ્સ ટોક બિઝનેસમાં. સોશિયલ મીડિયાનો જમાનો છે ભાઈ, અને અલગ અલગ વસ્તુઓ લોકો સુધી ફોનથી, લેપટોપથી જ પહોંચી રહી છે. ત્યારે આપણી સાથે શાયોના સારીના ઓનર બેઠા છે. અને જય કિશનભાઈ, કેમ છો તમે? જય સ્વામિનારાયણ. પહેલા તો થેન્ક યુ સો મચ. જય કિશનભાઈ, આપણે મળ્યા હતા ત્યારે હું મીડિયામાં કામ કરતી હતી અને દિવાળીની અલગ અલગ ફેશન વિશે વાત કરી હતી, ટ્રેન્ડ વિશે વાત કરી હતી. હવે હું એક પોડકાસ્ટર છું, એક એન્ટરપ્રેન્યોર છું, નવા બિઝનેસ ફિલ્ડને એક્સપ્લોર કરી રહી છું. અને મને લાગે છે કે ક્લોધિંગ, ફેશન, સાડી આ વિશે જો વાત કરવી હોય તો તમારાથી બેટર પર્સન કોઈ ના હોઈ શકે. પહેલા તો તમને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સો મચ. તમારો પોતાનો દશિવાની શો કરીને બહુ સરસ પોડકાસ્ટ પ્રોગ્રામ રેડી કર્યો છે અને ચોક્કસથી આજે આપણે ચર્ચા કરીશું કે જે પ્રમાણે અત્યારે ટ્રેન્ડ થઈ રહ્યો છે, ઇવન સેલની સિઝન છે અત્યારે સાડીમાં, તો આપણે એની પર બી થોડો પ્રકાશ પાડીશું અને ચર્ચા કરીશું. બિલકુલ. કેવી રીતનું અત્યારનું માર્કેટ છે, સેલને કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે, લોકો કેવી રીતે આવી રહ્યા છે? સેલ અત્યારે છે ને સાડીની અંદર ખાસ તો હવે આગળની લગ્ન સિઝન આવી રહી છે. તમને ખ્યાલ હોય તો દર વર્ષે આપણા ત્યાં રથયાત્રા પછી એક ખરીદીનો માહોલ શરૂ થઈ જતો હોય છે, તહેવારોનો માહોલ શરૂ થઈ જતો હોય છે. તો આગામી નવેમ્બરથી લઈ અને છેક 2026 ફેબ્રુઆરી માર્ચ સુધીના જેટલા લગ્નના તારીખો છે, મુહૂર્તો છે, તો બધા પોતપોતાની સ્પેશિયલી કહું તો સાડીની ખરીદી શરૂ કરી છે. ઓકે. એનું ઘણું બધું એક રીઝન છે કે સામે સાડીની પાછળ ઘણા બધા એવા પ્રોડક્ટ છે, જેમ કે ઇમિટેશન છે, મેચિંગ છે, બ્લાઉઝ મેકિંગ છે, ડિઝાઇનર જે પ્રકારના આઉટફિટ કોઈને રેડી કરાવવા છે સાડીમાંથી, તો એ બધા માટે સમય લાગતો હોય છે. ઓકે. તો આ એક બેસ્ટ ટાઈમ છે આખા વર્ષનો કે જે રથયાત્રા પછીનો સમય છે, તો સાડીની ખરીદી શરૂ થાય છે. અને એટલા માટે જ અમે લોકો પણ દર વર્ષે આ સમયે નવા ડિઝાઇન અને નવા કોન્સેપ્ટ લોન્ચ કરીએ છીએ. બીજું એમાં એક એડિશનલ એ પણ છે કે આ સમયે અમે સેલ રાખીએ છીએ. એટલે સેલ શબ્દ એના માટે છે કે એ કોઈ જૂની પ્રોડક્ટ્સ માટે નથી. સેલ શબ્દ એના માટે છે કે તમને નવો સ્ટોક અને એ પણ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ. અચ્છા. અમારો અભિગમ પહેલેથી આ રહેલો છે સેલ માટે. અને અત્યારે જે ફેશન લોન્ચ થશે તો કદાચ આવતા છેક માર્ચ મહિના સુધી પણ તમને એનો એક ટ્રેન્ડ કન્ટિન્યુઅસ જોવા મળશે. અચ્છા, એવું તો નથી ને જય કિશનભાઈ? અને લાઇટર નોટ પૂછી રહી છું કે સેલમાં ભાવ વધારીને પછી ડિસ્કાઉન્ટ આપવાનું. હવે આખા વર્ષમાં 20 દિવસ છે કે જ્યારે એકદમ જેન્યુઇન સેલ છે. અને અમારા બધા જ કસ્ટમર્સને પણ ખબર છે, જે લોકો સ્ટોર ઉપર આવે છે, જે લોકો વિડીયો કોલથી શોપિંગ કરે છે, જે ભારત બહારથી પણ બેઠા બેઠા મંગાવે છે, તો આ બધા જ કસ્ટમર્સને ખ્યાલ છે કે એક શાયોનાની અંદર આ 20-25 દિવસ દરમિયાનનો જે સેલ હોય ત્યારે આપણને ઓરિજિનલ MRP ઉપર ડિસ્કાઉન્ટ મળે. બિલકુલ. કલ્ચર સાથે જોડાયેલો તમારો બિઝનેસ છે, ટ્રેડિશન સાથે જોડાયેલો બિઝનેસ છે, મહિલાઓ સાથે જોડાયેલો બિઝનેસ. એટલે તમે કીધું કે સાડી લીધી એની પાછળની બીજી 10 ખરીદીઓ હોય, એમાં કદાચ ઇયરિંગ્સથી માંડીને સેન્ડલ સુધી બધી જ વસ્તુ આવી જાય. પણ 50,000 કરોડથી પણ વધારેનું ભારતીય સાડીનું માર્કેટ, અને એમાં હવે 2025નો તો હાઈ ગ્રોથ 61,000 કરોડ સુધી પણ એ પહોંચી શકે એવું છે. તો એવા બિઝનેસના તમે એક પાર્ટ છો. કેવી રીતે અત્યારનો સિનારીઓ જોઈ રહ્યા છો? કેવી રીતનું સાડી માર્કેટ છે? તમારી ઇન્ડસ્ટ્રી શું કહી રહી છે? કેવા ચેલેન્જીસ છે? એ વિશે વાત કરશો. સાડી બહુ મોટો સમુદ્ર છે અને કદાચ અમે એમાં એક ટીપું છીએ, પણ ભાગ્યશાળી છીએ કે એમાંનો એક ભાગ પણ છીએ. અને હું કહું તો સાડી છે ને સદાકાળ છે. પહેલાની 80s 90s ની વાત કરીએ આપણે તો કદાચ તમારા મધર, મારા મધરના જે વેડિંગ થયા તો એ ટાઈમે બચકા બદલાતા હતા. 21 સાડી, 31 સાડી, 51 સાડી, બીજી કોઈ વસ્તુ હતી જ નહીં, એક જ વસ્તુ હતી. હવે ઘણી બધી વસ્તુ એડિશનલ થઈ છે, જેમ કે ક્રોપ ટોપ છે, ઇન્ડો વેસ્ટર્ન છે, ડ્રેસીસ છે, કુર્તીસ છે, વેસ્ટર્ન છે.
તો હવે દીકરીઓ જે પણ આ વખતના જેટલા કેટલાય વર્ષોથી છેલ્લા જે લગ્ન થાય છે તો આનાની અંદર આ બધી પ્રોડક્ટ્સ પણ એડ થાય છે, પણ સાડી એનું સ્થાન હજી છોડ્યું નથી. હા, આજે પણ ભલે છોકરીઓ સાડી ઓછી પહેરે છે, પણ 5 સાડી સારી લેવી એવું દરેક ઘરની અંદર એક નિર્ણય હોય છે. એમાં હું તમને કહું તો બધા છે ને બેઝિક ટ્રેડિશનલ ઉપર વધારે જાય છે, જેમ કે બાંધણી છે, પટોળું છે, પછી કાંચીવરમ છે, ધર્માવરમ છે, ટીશ્યુ સાડી છે, જે અત્યારે સૌથી વધારે ટ્રેન્ડ છે. જી. તો એવી 4-5 સાડીનો તો આગ્રહ દરેક લેડીઝનો હોય છે. અને બીજું ઇન્ડસ્ટ્રીની વાત કરીએ આપણે તો દરેક પ્રકારનો વર્ગ છે, દરેક પ્રકારનો. જેમ કે એમ કહેવાય કે ચા છે તો ચા આપણે કેટલી પર પણ પીએ છીએ અને ચા 5 સ્ટાર હોટલ 7 સ્ટાર હોટલમાં પણ મળે છે અને બંને જગ્યા પર પીવા વાળો વર્ગ જેમ જાય છે એવી રીતે સાડીમાં છે કે ભાઈ આજે 200 300 400 રૂપિયાની પણ ઇકોનોમી રેન્જ છે, જે સિન્થેટિક બેઝ ફેબ્રિક્સ આવે બધા, અને સામે 1 લાખ 2 લાખ કે 5 લાખ રૂપિયાના ઓરિજિનલ રિયલ ઝરીના જે ગોલ્ડના ડિઝાઇનર સાડીઓના નકશા આવે કે જેને આપણે હેરિટેજ પણ કહીએ છીએ, તો એવી સાડી લેવા વાળો પણ વર્ગ છે. બિલકુલ. એટલે તમે આ જે વર્ગની વાત કરો છો તો બિંગ એન અમદાવાદી રતનપોળ વાળો વર્ગ અલગ છે, ગુરુકુળ વાળો વર્ગ અલગ છે, નારણપુરાનો વર્ગ અલગ છે, અને એ જ રીતે મોલમાં જઈને મોટા મોટા બ્રાન્ડેડ શોરૂમ્સમાં જવા વાળા લોકો પણ અલગ છે. એ બધામાં કેવી રીતે તમારું માર્કેટ છે, કારણ કે તમે તો ભીડમાંથી તમારે અલગ કરીને બતાવવાનું છે, તો કેવી રીતે એમાં સર્વાઈવ કેવી રીતે થાવ છો, સસ્ટેન કેવી રીતે થાવ છો, અને કેવી રીતે પ્રોફિટ માર્જિન સુધી પહોંચો છો? દરેક વર્ગ છે ને પોતાની ક્ષમતા પ્રમાણે ખરીદી કરે દર વર્ષે. જેમ કે દરેકને ખબર છે કે મારું આ બજેટ છે, મારો આ પ્રસંગ છે, તો મારે એના માટે કેવી રીતે ખરીદી કરવી, ક્યાંથી કરવી. અને હવે પહેલા જેવું નથી કે લેક ઓફ નોલેજ, હવે દરેક કસ્ટમર પાસે નોલેજ છે, અને ડ્યુ ટુ ઇન્ટરનેટ દરેક કસ્ટમર ગૂગલ પર સર્ચ કરે છે, દરેક કસ્ટમર આ ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર જાય છે, અને દરેક જગ્યાએથી એ જાણે છે કે ભાઈ ક્યાં કઈ વસ્તુ મળે છે, કેટલા બજેટની મળે છે, કઈ ક્વોલિટીની મળે છે. અને બીજું હું એ પણ કહીશ કે અત્યારે જે પ્રકારનો ગ્રાહક વર્ગ છે તો એને ક્વોલિટી ઓરિએન્ટેડ વર્ગ છે, નોટ ઓનલી પ્રાઇસ. તો તમારે એકલા પ્રાઇસિંગ પર પણ સ્ટ્રેટેજી નહીં થાય, એકલી ક્વોલિટી ઉપર પણ સ્ટ્રેટેજી નહીં થાય, તમારે બંનેને કમ્બાઈન કરી અને એક સાથે ચાલવું પડશે. અને એમાં પણ ટ્રેન્ડ તો રોજ બદલાઈ રહ્યા છે, એને કેવી રીતે મેનેજ કરી શકો છો, પહોંચી વળો છો? ટ્રેન્ડ માટે અમે લોકો ઓનલી ટ્રેડિશનલ ને વધારે એક પ્રિફર કરીએ છીએ કે જે આપણું ટ્રેડિશનલ છે એ ક્યારે પણ જવાનું નથી. ઓકે. ટ્રેન્ડ એવરી યર બદલાયા કરવાનું છે, પણ ટ્રેડિશનલ શાશ્વત છે. 10 થી 20% સ્ટોકની અંદર અમે લોકો એવું એક ધ્યાન રાખતા હોઈએ છીએ કે જે બહુ જ લેટેસ્ટ હોય, બહુ જ ઓડ ચોઇસ હોય, કે જેને કંઈક અલગ જ લેવું છે, તો એ લોકો માટેનો એ સ્ટોક અમે લોકો જનરેટ કરાવતા હોઈએ છીએ. પણ બેઝિકલી એની અંદર બહુ જ ખ્યાલ રાખીને, જાણકારી મેળવીને, અને જે પ્રમાણે કલર ચાર્ટ જઈ રહ્યો છે બજારમાં, જે પ્રમાણે ડિઝાઇનો જઈ રહી છે, લોકોની ચોઇસ જઈ રહી છે. કારણ કે પહેલા એક સમય એવો હતો કે લેડીઝ એકબીજાની સાડી જોઈને લેવા જતી, પછી સિરિયલનો જમાનો કે સિરિયલની જોઈ અને સાડી લેવા જતી, અને હવે સોશિયલ મીડિયા. વાહ, એના પર પણ આવવું છે મારે, કારણ કે તમે સોશિયલ મીડિયા પર પણ ભારે ટ્રેન્ડિંગ છો, એટલે એના વિશે પણ વાત કરવી છે. અને ઘણા બધા એવા વેપારીઓ હોય છે કે જેના પાસે સેલ્સની સ્કિલ્સ છે પણ માર્કેટિંગ અને સોશિયલ મીડિયા કોન્ટેન્ટ ક્રિએશનની સ્કિલ નથી હોતી, જે તમારી પાસે છે. એ પણ મારે તમારી ખાસ વાત જાણવી છે. પણ ખાસ તમે ટ્રેન્ડની વાત કરી તો મને એમ કહો કે મારા દાદી જે સાડી પહેરતા હતા, મારી મમ્મી જે સાડી પહેરતી હશે અને હું જે સાડી પહેરતી હશે, એમાં બહુ મોટો ફરક આવ્યો છે. જેમ કે મને ઝાક જમાડ ઓછી ગમે છે, મને કોર્પોરેટ લુકમાં સાડી ગમે છે. તો એ પ્રમાણે જે બદલાતું માર્કેટ છે એમાં તમે ક્યાં છો? તમારા દાદી ટ્રેડિશનલ સિલ્ક જો પહેરતા હશે જી, તો એ તમે આજે પણ પહેરશો. પણ એ સમય જે હતો ને ત્યારે ટ્રેડિશનલ સિવાય કશું હતું નહીં. એવી કોઈ ઓવર ફેન્સી પ્રોડક્ટો કે કોઈ એવા પ્રકારની પ્રોડક્ટો નહોતી કે જેનાથી તમે સમજી લો કે ફેશનની આવત જાવત હતી. હું એક પણ ચોક્કસ કહી કે અત્યારે જે વેરાયટીઝ આજે આજથી 25 વર્ષ પહેલા નહોતી, એવી ઘણી બધી વસ્તુઓ આજે એડ થઈ છે બજારમાં, અને એના વપરાશકર્તા પણ વધેલા છે,
અને એ પણ વાત ચોક્કસ છે કે તમે જેમ કહી ને એ પ્રમાણે કે તમારા દાદી પહેરતા હતા, તમારા મમ્મી પહેરતા હતા, તમે પહેરતા હતા, તો નો ડાઉટ એક જનરેશન ગેપ તો રહેવાનો જ છે. પણ સાડી એક એવી વસ્તુ છે કે જેમાં અમુક પાર્ટ, હું કહીશ કે 40 થી 50% એક શાશ્વત છે. જેમ કે રાજકોટી પટોળું છે, પછી પાટણ પટોળું છે, પછી મહારાષ્ટ્રીયન પેઠણી સાડી છે, પછી મૂંગા સિલ્ક સાડી છે, પછી ધર્માવરમ સાડી છે, કાંજીવરમ સાડી છે. તો એ તમારા દાદી પહેરતા હતા, મમ્મી પહેરતા હતા અને તમે પણ પહેરશો. બિલકુલ. એ વારસાઈમાં ક્યારેય ફરક નહીં પડે. એ લીગસી છે. બિલકુલ. અને લીગસી ઓલવેઝ ચાલશે. કદાચ આજથી 100 વર્ષ પછી પણ હું કહીશ કે એ વસ્તુનો વપરાશ દરેક લગ્નમાં, દરેક ઇન્ડિયન એટલે કે દરેક ભારતીય કે ગુજરાતીના લગ્નમાં આ વસ્તુ હશે. બિલકુલ. જયકિશનભાઈ, માર્કેટ સર્વે કરતા હશો, કટ્ટર હરીફો પણ છે, મોટી મોટી બ્રાન્ડ્સ પણ સાડી માર્કેટમાં છે, તો એવા સમયે કંઈક અલગ કરવા માટે તમે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છો. પણ હવે એવી સ્થિતિ છે આફ્ટર કોરોના ખાસ કે હવે લોકો સ્ટોરમાં જવાનું કે મોલમાં જવાનું અવોઇડ કરે છે. ઈ કોમર્સનો જમાનો આવી ગયો છે. તો એવામાં તમે ટ્રેન્ડ સાથે ચાલવામાં કેટલું માનો છો? પ્લસ સાડીના ધંધામાં જો કોઈ નવું આવતું હોય તો કેવા કેવા વિચારો કરીને આવવું જોઈએ, કેવી ક્લેરિટી કરીને આવવું જોઈએ, શું કહેશો લોકોને? સૌથી પહેલા તો એક વાત કરીશ કે જે તમે કીધું ને કે સસ્ટેન કેવી રીતે થવાય આ ધંધાની અંદર. નવા લોકો આવે તો એમને કેવી રીતે આની અંદર બિઝનેસ કરવો જોઈએ, કે કેવી રીતે તમે લાંબુ ટકી શકો. અને બીજી વસ્તુ જે તમે કીધું કે જે સોશિયલ મીડિયા કે કોવિડ પછીનો જે આખો સમય છે, ઓનલાઈન અને ઓફલાઈન આ બે શબ્દ દરેકના મગજની અંદર 50% થઈ ગયા. પહેલા 10% ને 90%. તો એમાં મૂળ વસ્તુ એવી છે કે દરેક દુકાનદારે, દરેક બિઝનેસમેને પોતાની ફનલ ડેવલપ કરવી છે. બિલકુલ. મારા ક્લાયન્ટ છે તો એને હું સ્ટોર ઉપર બોલાવીશ તો એને કેવી રીતની ફનલની અંદર પરચેસ કરશે. એને હું ઓનલાઈન લઈ જઈશ તો હું એ કેવી રીતે એક ફનલમાં પરચેસ કરશે. પછી ઓનલાઈનના કસ્ટમર્સ કઈ રેન્જ ઉપર વધારે બાઇક થાય છે, ઓફલાઈનમાં કેવી રીતે બાઇક થાય છે. હવે વેડિંગની શોપિંગ ઇન્ડિયાની અંદર કહું તમને તો લગભગ હું મારું 95% એ ઓફલાઈન શોપિંગ છે. વેડિંગની કહું છું. તમારે વિન્ડો શોપિંગ એકાદ સાડી કે એવું પ્રોડક્ટ જોઈએ છે તમે ઓનલાઈન જતા રહેશો. ઓકે. પણ તમારે તમારા લગ્નની ચણિયાચોળી પહેરવી છે, આ ફક્ત ઇન્ડિયાની વાત છે. યુએસમાં, ઓસ્ટ્રેલિયા કે યુકેની અંદર લોકો પાસે સમય નથી, અવેલેબિલિટી નથી, તો એ લોકો આજે પણ જઈને વેબસાઇટ ઉપર જઈ કે ઓનલાઈન જઈને ઓર્ડર કરી દે છે અને પોતાની વસ્તુ એને મેળવી લે છે. સેકન્ડ, હવે આવે છે પ્રાઇસ રેન્જ ઉપર આખી ગેમ. દરેક લેડીઝ છે ને પહેલા તો લુક એન્ડ ફીલ પર એક પ્રિફર કરે છે. એ કદાચ તમારા મમ્મી લોકો તો 100% કે મારા મમ્મી લોકો 100% લુક એન્ડ ફીલ પર જ જશે. તમે હજી પણ રિસ્ક લેશો કે 50% કે ચલો જોયું છે અને કોન્ફિડન્સ આવે છે તો લઈ લેવું છે. અમે એના માટે 2011 થી અમારા બધા કસ્ટમર્સ માટે વિડીયો કોલ ફેસિલિટી રાખી. ઓકે. કદાચ હું કહી શકું કે જ્યારે વિડીયો કોલ અને વોટ્સઅપ વિડીયો કોલ કે ફેસ ટાઈમ નો જમાનો નહોતો, 2011-12 કે સ્કાઇપ હતું અને બધા સ્કાઇપ પર વિડીયો કોલ નો યુઝ કરતા હતા, તો ત્યારથી અમે લોકો વિડીયો કોલ ફેસિલિટી આપી હતી. ઓકે. અને એના કારણે આજે બહુ સારા ડેટાબેઝ ઉપર અમે પહોંચેલા છીએ અને એના કારણે ઘણા બધા કસ્ટમર્સ. અને આમાં મુખ્ય મુદ્દો એક આવે છે ટ્રસ્ટ, કે જ્યારે તમે કોઈ પણ વ્યક્તિને 1-to-1 નથી થતા, ઓનલાઈન ની અંદર તમે એને વિડીયો કેમથી કે એવી રીતે કંઈ આપો છો કે વેબસાઇટ ઉપર આપો છો, તો તમારે 100% પ્રોડક્ટની ઉપર ધ્યાન આપવું પડશે. પ્રોડક્ટ પર ધ્યાન આપવું પડશે, એ તો જરૂરી છે. પણ જયકિશનભાઈ, અમદાવાદમાં જ એવો એક સિનારિયો આવ્યો છે કે કદાચ 2 કે 3 વર્ષ પછી તમે એ શોરૂમમાં જાઓ જે એકદમ પોશ લોકાલિટી પર ઓપન થયો હોય અને કદાચ બીજી વખત જાઓ તો કદાચ એ ના પણ મળે, એની જગ્યાએ કોઈ બીજી દુકાન ખુલી ગઈ હોય. પણ એવું કેમ થઈ રહ્યું છે? એ માર્કેટ શું કહી રહ્યું છે ને સસ્ટેનેબિલિટી એકચ્યુઅલી જે પ્રમાણેના એક્સપેન્સીસ, હું તમને કહીશ કે અત્યારે તમે રેન્ટ, સેલરી, લાઇટ બિલ, આ જે બધા ફિક્સ એક્સપેન્સ છે, એમાં કોઈ પણ પ્રકારની વધઘટ નથી થવાની, એ તો છે. પણ સામે તમારી જોડે એટલો ફૂટફોલ જનરેટ ના થતો હોય, તમે એટલું જે પ્રમાણે કહેવાય કે બ્રેક ઇવન પણ ક્રોસ ના કરી શકતા હોય, એવા અત્યારના સમયની અંદર બહુ જ આ બની રહ્યું છે. તો હું ખાસ કહીશ કે જે એક નક્કર કેલ્ક્યુલેશન
કે ભાઈ આ પ્રમાણેનો હું જે સ્ટોક અત્યારે આ બિઝનેસ કરવો એ કોઈ નાનો બિઝનેસ નથી રહ્યો. યસ, ખાસ કહી બિલકુલ. બીજું, કસ્ટમરના ફૂટફોલ પણ અત્યારે મોટા સ્ટોરની અંદર વધારે છે, કારણ કે એમને પણ અલગ પ્રકારનો બધો સ્ટોક જોઈએ છે. આખા ઇન્ડિયાના અલગ અલગ સ્ટેટની બધી જ વેરાયટીઝ એ લોકોને એક સાથે જોઈએ છે. હા. પાછું 1, 2 કે 5 પીસથી નથી ચાલતું. તમારે પ્રોપરલી એમને આખી એક રેન્જ આપવી પડે ત્યારે ચાલે છે. તો ઓબ્વિયસ છે કે 500,000 ફૂટની અંદર એ શક્ય નથી. આજે 5-10 હજાર ફૂટનો સ્પેસ તમે લઈ અને આટલો સ્ટોક, આટલું સારું ઇન્ટિરિયર કે આટલો સારો સ્ટાફ ને બધું મેન્ટેન કરો તો એની એક કોસ્ટ લાગે છે. તો એ કોસ્ટ લાગે એના માટે તમારે ફૂટફોલ માટેની પોલિસી, માર્કેટિંગ માટેની પોલિસી, પછી કસ્ટમરના રિપ્યુટેશન માટેની પોલિસી, આ બધું જ એક નક્કર સોલ્યુશન પહેલા તમારી પાસે હોય તો જ તમે એની અંદર બેસી શકો. જે કિશનભાઈ, તમે પણ સોશિયલ મીડિયા પર ખાસા એક્ટિવ છો, તમે પોતે એક કોન્ટેન્ટ ક્રિએટર છો, તો સોશિયલ મીડિયા કેટલું પ્રભાવશાળી છે? કારણ કે જ્યાં સસ્ટેનેબિલિટીની વાત આવે છે ત્યાં સોશિયલ મીડિયા યુઝફુલ થાય છે. અત્યારે હું એક જ વાક્યમાં કહીશ કે પ્રભાવ જ સોશિયલ મીડિયાનો છે. અને બધા છે ને પોતાની ચોઈસ પણ નક્કી સોશિયલ મીડિયાની કરે છે. આજે અમે એક પોલિસી કે અમે એક ફનલ ક્રિએટ કરેલી છે કે પ્રોડક્ટની મેં વાત કરી તમને, તો હું એક જ પ્રયત્ન કરું છું. અમે કોઈ પ્રકારની એક કહેવાય કે આડી અવડી પોલિસી પર નથી જતા. અમારા કસ્ટમરને એક જ ટ્રાન્સપરન્સીથી પ્રોડક્ટ ઘરે બેઠા જોવા મળે, એની પ્રાઇસ જાણવા મળે, ક્વોલિટી જાણવા મળે અને શું નવું આવ્યું છે એ જાણવા મળે. અમારી એકદમ સિમ્પલ પોલિસી છે અને એ કસ્ટમર્સને ગમે છે. હું આજે બહુ મોટો તામઝામ કરીશ અને ફોટોશૂટ કરાવડાવીશ અને પછી એ આઉટફિટના ફોટોગ્રાફ્સ કરાવીશ ને મૂકીશ ને આ બધું, તો જેમ કીધું ને કે સસ્ટેનેબિલિટી, તો એ મને ખર્ચા પડશે મોટા. અમે એ પોલિસી કે એ વે ઉપર નથી જતા. અમારી એક જ પોલિસી છે કે કસ્ટમરને ઘરે બેઠા જેટલી માહિતી તમે સચોટ રીતે આપી શકો એટલી એની ખરીદી ઈઝી થઈ જશે. પહેલા તો એ જાણવું છે તમારા શોરૂમની સૌથી વધારે વેચાતી સાડીનું નામ. ખાસ બનારસી સાડી અને પટોળા. ઓકે. પટોળા શાયોનાની આઈડેન્ટિટી થઈ ગયેલા છે અને સ્પેશિયલી કહીશ કે આખા ઇન્ડિયાથી પટોળાની ડિઝાઇન્સ માટે બધા અમારે ત્યાં વિઝિટ કરે છે. બિલકુલ. તમને 3 ચોઈસ આપીશ, તમારે એક ચોઈસ કરવાની છે. બનારસી, કાંજીવરમ કે પટોળા? પટોળા. ઓનલાઈન શોપિંગ કે શોરૂમ શોપિંગ? બોથ ઓફ. સૌથી મોટો સ્પર્ધક કોણ? મોટી બ્રાન્ડ કે નાના બુટીક કે નવી બ્રાન્ડ્સ જે એન્ટર થઈ રહી છે? એ સેગમેન્ટ ઉપર છે. હું ડિઝાઇનર કે મેક ટુ ઓર્ડર ઉપર જઈશ તો બુટીક છે અને માસમાં જઈશ તો મોટી બ્રાન્ડ્સ. કોરોના દરમિયાનનો સૌથી મોટો પડકાર? ફિક્સ એક્સપેન્સીસ. ટ્રેડિશનલી મેડ સાડીઓ કે ફેશન ટ્રેન્ડ, શું વધારે ચાલે? ટ્રેડિશનલ. ગ્રાહકોની સૌથી વિચિત્ર ડિમાન્ડ? પોતાની પસંદગી પ્રમાણેનું જે આઉટફિટ હોય એ એમને વિઝ્યુઅલાઇઝ કરાવી અને એને મેકિંગ કરીને આપવું. લગ્નની સાડીઓમાં સૌથી વધારે કયો રંગ વેચાય છે? રેડ ને રાણી, ઓબ્વિયસ. એક શબ્દમાં સાડી બિઝનેસનું ભવિષ્ય શું છે? સદાબહાર. ક્યાં વાત હે. જય કિશનભાઈ, ખૂબ મજા આવી. નવા બિઝનેસ વિશે, સાડી બિઝનેસના જે ફેક્ટર્સ છે એ વિશે પણ તમે ખૂબ સરસ વાત કરી અને ઓલ ધ બેસ્ટ ફોર ધ નેક્સ્ટ સિઝન, કારણ કે ફેસ્ટિવલ સિઝન છે અને તમે જામેલા છો ને હજી વધારે જામો એવી અમારી શુભેચ્છા. ચોક્કસ. તમે આવ્યા અહીંયા અને અમારી પાસે ચર્ચા કરી એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.